ઉપલેટા તાલુકાના સાતવડી ગામે સ્થાનિકોમાં પુલના નબળા કામને લઈને રોષ. તો વિગતે વાત કરીએ તો સાતવડી ગામે છેલ્લા 2 વર્ષ થયા પુલનું કામ ચાલુ છે. છેલ્લા 2 વર્ષ થયા છતાં હજુ પણ પુલનું કામ જે છે તે પૂર્ણ ન થતા ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે. સાતવડી ગામના સરપંચ દ્વારા અનેક વખત પુલના કામ અને પુલની ગુણવત્તાને લઈને રજૂઆત કરવામાં આવી છે. તો તાલુકામાં અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. 2 વર્ષથી પુલની કામગીરી ચાલી રહી હોય સ્થાનિકો પરેશાન છે. ચોમાસા પહેલા પુલનું કામ પૂર્ણ કરવા માટે ગ્રામજનોની માંગ ઉઠી છે. તો ચોમાસા પહેલા પુલની કામગીરી પૂર્ણ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી. આ પુલનું કામ 2 વર્ષથી ચાલુ છે, પણ કામ કરવાની જે પ્રક્રિયા છે ખૂબ જ ધીમી ચાલે છે. ગયા વર્ષે પણ આમ જ હતું. છેલ્લા 1.5 મહિનાથી આનું કામ લગભગ બંધ છે. અને જે રીતે કેવી રીતે કે આજે છેલ્લા પિલર બન્યા એમાં પાણી પણ નથી છટાણું. અને ગયા વર્ષે દવાખાનાની બહુ મોટી સમસ્યા ઊભી થઈ હતી. તો 5-6 દિવસ અવર જવર હાવ બંધ થઈ જાય છે. તો અમારી વિનંતી છે કે જે આ કામ જેટલું જલ્દી પૂરું કરે તો આવતા ચોમાસામાં ગામ લોકોને મુશ્કેલી ના સર્જાય. રજૂઆત કરેલી છે. ગામના જે પ્રતિનિધિ છે, સરપંચ ઉપસરપંચશ્રીએ લેખિત અને મૌખિક વારંવાર કોન્ટ્રાક્ટર અને તાલુકાએ પણ કરેલ છે, પણ છતાં પણ એનો કોઈ ઉકેલ આવતો નથી. રજૂઆત સાંભળવામાં નહીં આવે તો હવે પછી અમે ગામ લોકો ભેગા થઈને હવે તાલુકાએ આંદોલન કરવું પડશે. શું છે વિગતમાં એવું છે કે જ્યારે આ 2 વર્ષ પહેલા જે આ પુલનો પાયો ખોદાણો ત્યારથી આજ લગી પણ આ ગોકુળ ગાયની ગતિએ જ કામ ચાલુ થયું છે. કોઈ સ્પીડમાં કામ નહીં, કોઈ મટીરિયલ પણ નબળું વાપરે છે. કઈ પ્રકારનું મટીરિયલ રેતી છે તો એ જે ભાદરની વાપરવી જોઈએ એ રેતી વપરાણી નથી. પછી રહી વાત કે આ જે હમણાં બીજો ભર્યો તો એની અંદર પણ એને પાણી પણ નથી છાંટ્યું. ઉતાસણી આવતી હતી, કામ પૂર્ણ કરી અને પાણી છાંટ્યા વગર પણ વયા ગયા. હવેની શું માંગ છે? હવેની એવું માંગ છે કે હવે ઝડપથી આ કામ થાય, જે ગામની સમસ્યા છે સમસ્યા ઉકેલાય તો જ આ ગામને ન્યાય મળે એવું અમને દેખાય છે. કામગીરીની અંદરમાં છેલ્લા 2 વર્ષ થયા માત્ર 2 જ ભરાણ થયા છે. રેતી જે ભાદરની વાપરવાની હતી એના બદલે જ્યાં જામતીબડી બીજે ત્રીજેથી લઈ મેલી રેતી વાપરે છે. નથી પૂરતું પાણી છાંટતા અને કોન્ટ્રાક્ટરોને અવારનવાર ફોન કરી છે, કોઈ ફોન રિસીવ કરતા નથી કે કોઈ જવાબ નથી દેતા. ઉતાસણીના 2 દી અગાઉ એને ભરાણ કર્યું અને ભરાણ કરીને સીધા વયા ગયા. એક પણ પાણી છાંટ્યું નથી. બાબતની રજૂઆત કોઈને કરેલી? રજૂઆત બધી આરંભીમાં કરેલ છે. બધા અધિકારીઓને ફોનથી કરી ગયેલ છે, પણ મિલીભગત ચાલે છે આમાં. કોન્ટ્રાક્ટર અને અધિકારીની મિલીભગત છે. ધારાસભ્યને ફોન કરીએ છીએ, ફોન રિસીવ નથી કરતા. ગઈકાલે મેં 7 રીંગું કરી, એક પણ રીંગ ઉપાડી નથી. ચોમાસામાં ગઈ સંપર્ક વિહોણું ગામ હતું. ગામની અંદર મેં એક મયત થઈ ગયું હતું. અમે જે મયતની સામગ્રી લેવા માટે અમારે પાનેલી જવાનું હતું, પણ અમે જઈ નહોતા શક્યા. અમારી એટલી મજબૂરી આ ગામની હતી કે એ વાત મીડિયા સામે કરી શકાય એવી નથી. અમારી માંગ છે કે વહેલી તકે ચોમાસા પહેલા પૂર્ણ થઈ જાય. ન પૂર્ણ થઈ જાય તો આ ગામ બેટમાં ફેરવાઈ જશે. તો એની જવાબદારી સરકારશ્રીની રહેશે કે કોન્ટ્રાક્ટરની રહેશે? तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।